સિંગાપોર છે, દુબઈ છે, ક્યુબા છે, થાઈલેન્ડ છે, એવા બધા દેશોની અંદર બેસીને આ બધા લોકો જે ડિજિટલ કૌભાંડો કરે છે એના રૂપિયા બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે સુરતના લોકોની મદદ લે છે અને 270 દિવસની અંદર સુરતની 2 સહકારી બેન્કો, 13 ખાનગી બેન્કો અને 11 સરકારી બેન્કોની અંદર 1405 એકાઉન્ટ ખુલ્યા છે અને એમાં 2600 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે। ડાયમંડ અને ટેક્સટાઇલ માટે દુનિયાભરમાં જાણીતું સુરત હવે સાયબર ફ્રોડનું એપી સેન્ટર બની ગયું છે। છેલ્લા 9 મહિનાની અંદર 2600 કરોડના સાયબર કૌભાંડની અંદર સુરતની 26 બેન્કોમાં 1405 ખાતાઓ ખુલ્યા છે। વિદેશમાં બેસીને કૌભાંડ કરનારા લોકો સુરતના લોકોની મદદથી આવી રીતના ખાતા ખોલાવી રહ્યા છે। આ જે વિદેશમાં બેસીને જે લોકો સાયબર ફ્રોડ કરે છે એ ડિજિટલ એરેસ્ટ કે બીજા કોઈ માધ્યમથી જે કૌભાંડો કરીને રકમ ભેગી કરે એ રકમને થાળે પાડવા માટે સુરતના લોકો પાસે બેંકમાં ખાતા ખોલાવે અને એવા ખાતાની અંદર આ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે। 9 મહિનાની અંદર આવું 2600 કરોડનું કૌભાંડ માત્ર સુરતમાં થયું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરત હવે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરનારાઓ માટે હબ બની ગયું છે। સિંગાપોર છે, દુબઈ છે, ક્યુબા છે, થાઈલેન્ડ છે, એવા બધા દેશોની અંદર બેસીને આ બધા લોકો જે ડિજિટલ કૌભાંડો કરે છે એના રૂપિયા બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે સુરતના લોકોની મદદ લે છે અને 270 દિવસની અંદર સુરતની 2 સહકારી બેન્કો, 13 ખાનગી બેન્કો અને 11 સરકારી બેન્કોની અંદર 1405 એકાઉન્ટ ખુલ્યા છે અને એમાં 2600 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મીડિયા સાથેની વાતમાં માહિતી આપી કે સુરતની અંદર મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો મજૂરી માટે કે રોજગારી માટે અહીંયા આવીને વસેલા છે અને એમાંથી મોટે ભાગના ભણેલા નથી, એટલે એમને એમના ખાતાઓનું શું થાય છે એ વિશે કશી ખબર હોતી નથી। હવે આ બધા જે સાયબર કૌભાંડીઓ છે એમની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે એ લોકોની એક ટીમ બની અને લોકોને કન્વિન્સ કરે છે અને એક ખાતું ખોલાવવા માટે 5000 રૂપિયાથી માંડીને 10,000 રૂપિયા સુધીનું કમિશન આપવામાં આવે છે અને એવી રીતના ખાતું ભાડે લઈ અને આવા ખાતાની અંદર જે સાયબર ફ્રોડની રકમ છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે। એમાં કેટલાક કિસ્સાની અંદર તો એવું પણ સામે આવ્યું કે ગ્રાહકોને પોતાને ખબર જ નહોતી અને એમના નામથી ખાતા ખુલી ગયા હતા। એટલે અહીંયા એક વાત અમને હું રિક્વેસ્ટ કરવા માગું છું, ખાસ કરીને સુરતના લોકોને, કે તમારા બેંક ખાતાની એક તો નિયમિત જાણકારી મેળવતી રહેવી કે તમારા ખાતામાં કંઈ મોટી રકમની ટ્રાન્ઝેક્શન તો નથી થઈ ગયું ને, અને બીજું કે તમારા જે મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ છે આધાર કાર્ડ કે પાન કાર્ડ એ બીજા કોઈ લોકોની સાથે તમે શેર નહીં કરો, કારણ કે આવા તમારા જે મહત્ત્વના દસ્તાવેજો છે એનો ખોટો રીતે ઉપયોગ કરીને આવા કૌભાંડીઓ તમારા ખાતાનો ઉપયોગ કરી અને આવી સાયબર ફ્રોડની મોટી રકમ જમા કરાવી દેતા હોય છે। પોલીસે કીધું કે 4 તો એવા ખાતા મળ્યા કે જેની અંદર 100 કરોડ રૂપિયાથી માંડીને 2050 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન આવા ખાતાની અંદર થઈ ગયા હતા। સુરતની અંદર ઓક્ટોબર 2024માં પહેલો એક સાયબર ફ્રોડનો કેસ આવ્યો અને એમાં એક વ્યક્તિ મિલન દરજીની ધરપકડ કરવામાં આવેલી અને એની પાસે 1039 આવા બેંક એકાઉન્ટ હતા કે જે ફ્રોડના ઉપયોગમાં લેવામાં આવતા હતા। બીજી એક ગેંગ છે એ હમણાં તાજેતરમાં જ પકડાઈ અને એમાં 193 બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી। પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે આગળ કીધું કે જે સૌથી વધારે જે ખાતાઓ ખુલ્યા છે સુરતમાં
એમાં સરથાણા વિસ્તાર, વરાછા, લશ્કાણા, પૂણા ગામ, કાપોદરા, રિંગ રોડ, લિંબાયત અને ગોડાદરા આ વિસ્તારમાં રહેતા લોકોના સૌથી વધારે ખાતા ખુલ્યા છે. અને એમણે એમ કીધું કે હવે આવા પ્રકારના ખાતા ઝડપવા માટે સુરત પોલીસની એક ટીમ બેન્કોની સાથે સંકલન કરી રહી છે અને ટૂંક સમયની અંદર એક SOP તૈયાર કરવામાં આવશે. સાથે સાથે કમિશનરે એમ પણ કીધું કે વિદેશમાં બેઠેલા જે માફિયાઓ છે એમને પકડવા માટે સેન્ટ્રલ પોલીસની મદદ પણ લેવામાં આવી રહી છે. એટલે ફરીથી એક વખત મારી રિક્વેસ્ટ છે કે તમારું બેંક એકાઉન્ટ કોઈ ખોટા આવા માફિયાઓ ઉપયોગ ન કરી નાખે અને કમિશનની લાલચમાં ફસાતા નહીં તો કમિશન તો ઠીક છે, એના કરતાં વધારે વર્ષો જેલમાં રહેવું પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.